નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 2 માર્ચ 2024 ને વાર શનિવાર। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા ખેડૂતો માટે મળ્યા સારા ખુશીના સમાચાર। તો રૂ ખોળ બજારની સ્થિતિ અને વાયદા બજારમાં થતી હલચલ સાથે જ કપાસના ભાવની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે કે તમને દરેક માર્કેટિંગ ના દરરોજે દરરોજ તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, મળતી માહિતી પ્રમાણે ન્યુયોર્ક વૈશ્વિક રૂની તેજી પાછળ ભારતીય કપાસની બજારો પણ વધી હતી, પરંતુ હવે તેજી થાક ખાઈ રહી છે અને આગળ તેજી માટે હવે થોડો ઘટાડો આવે તેવી જરૂરી છે। રૂની બજારો આજે ઘટી હોવાથી કપાસમાં પણ સતત બીજા દિવસે 10 થી 20 રૂપિયાનો ઘટાડો થયો હતો। તો કપાસમાં ઘરાકી ઓછી છે અને જીનોને અત્યારે ડિસ્પેટેડિંગ ચાલતી હોવાથી ઘરાકી ઓછી છે। રૂમાં હવે ઊંચા ભાવથી નિકાસ પેરિટી ઓછી થઈ ગઈ હોવાથી નિકાસ વેપારો પણ અસર પહોંચાડે છે। તો કડીમાં અને મહારાષ્ટ્રની 100 ગાડીની આવક હતી અને તેના સૌથી ઊંચા ભાવ 1500 થી 1540 હતા। તો મિત્રો, કાઠિયાવાડની 50 ગાડી હતી અને સૌથી ઊંચા ભાવ 1500 થી 1580 રૂપિયાના હતા। તો મિત્રો, ખાસ કરીને રૂની બજારમાં મજબૂતાઈ અટકી હતી અને ભાવમાં ઊંચી સપાટીએથી 450 રૂપિયાનો ઘટાડો થયો હતો। તો રૂની બજારમાં આગળ ઉપર લેવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે। તો હાલમાં વૈશ્વિક રૂ વાયદો વધતો અટક્યો છે અને સોમવારથી કેવી ચાલ આવે છે તે જોવા મળશે, તેના ઉપર બજારનો આધાર રહેલો છે। તો રૂના ભાવમાં ખાંડીએ 450નો ઘટાડો થતા ગુજરાતમાં 29 mm અને 3.8 માઇક્રોવાળા રૂનો ભાવ 60,500 થી 61,000નો કન્વર્ટ થયો હતો। તો મિત્રો, ચાલો જાણી લઈએ કપાસના આજના તાજા બજાર ભાવ, તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 1425 થી 1630, અમરેલી 1000 થી 1611, સાવરકુંડલા 1251 થી 1641, જસદણ 1350 થી 1580, બોટાદ 1360 થી 1657 રૂપિયા, ગોંડલ 1101 થી 1596, કાલાવાડ 1300 થી 1600, જામજોધપુર 1321 થી 1591, ભાવનગર 1351 થી 1562, જામનગર 1250 થી 1640 રૂપિયા, બાબરા 1390 થી 1640, જેતપુર 1220 થી 1700, વાંકાનેર 1300 થી 1611, મોરબી 1300 થી 1600, રાજુલા 1251 થી 1600 રૂપિયા,